પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બીઆરજીએફ ભવનમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સપ્તાહની ઉજવણી 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યોજાશે। પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ગોધરા અને જિલ્લા પોલીસ અધિક્ષક પંચમહાલના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો છે। ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં અભિયાન ઉજવવામાં આવે છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે ઉપસ્થિતોને સંબોધ્યા હતા। તેમણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા અપીલ કરી હતી। સાથે જ માર્ગ અકસ્માતો ઘટાડવા અને ફર્સ્ટ એડ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું। કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને આ માર્ગ સુરક્ષા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો છે। આ કાર્યક્રમ દ્વારા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અમે આ કાર્યક્રમમાં ખાસ આ સંદેશ લોકોને આપ્યું છે કે 2 વ્હીલ અને 4 વ્હીલના જે ઘણા અકસ્માતો થાય છે એને અટકાવવું જોઈએ। રોડની એન્જિનિયરિંગની બાબત હોય કે જે લોકો વધારે સ્પીડમાં ગાડી ચલાવે છે કે જે લોકોને દંડ કરવાની આરટીઓ કચેરી દ્વારા કે ટ્રાફિક બ્રાન્ચ દ્વારાની બાબતો હોય, બધી બાબતો ઉપર આ કાર્યક્રમમાં ચર્ચા કરી છે। કારણ કે આ હાઈવે ઉપર જે વધારે ડેથ્સ થાય છે એ આપણે સોશિયલ અને ઇકોનોમિકલી ખૂબ નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે। એનાથી બહાર નીકળવા માટે એક મંથનું જે કાર્યક્રમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે જાહેર કર્યું છે એની અંદર આરટીઓ કચેરી દ્વારા ઘણા કાર્યક્રમો કરવામાં આવશે।